સ્મિત એક એવી ભાષા છે જે હર કોઈ સમજી શકે છે અને તેની તાકાત પણ ખૂબ જ હોય છે. દિવ્યા નામની એક યુવતી એક નાના શહેરમાં રહેતી હતી. જીવનમાં આવતી ઘણી પરીક્ષા કે વિષમ પરિસ્થિતિ સામે લડવા માટે દિવ્યા પાસે એક હથિયાર હતું, જે હતું તેનું પ્રેમાળ સ્મિત અને દિવ્ય સ્મિત. દિવ્યા એક ખાનગી કચેરીમાં કાર્ય કરતી હતી અને અહીં તેનો સકારાત્મક સ્વભાવ ખૂબ જ પ્રખ્યાત હતો. તે એક ચેપ જેવો હતો જે ઝડપથી ફેલાઈ જતો હતો. તેના સહકર્મચારીઓ તેના સ્મિતભર્યા ચહેરાથી બધી પરિસ્થિતિમાં શાંત રહી કાર્ય કરવાની શૈલીના ખૂબ જ ચાહક થઈ ગયા હતા. એક દિવસ દિવ્યા સાંજે પોતાનું કાર્ય પતાવી કાર્યસ્થળ પરથી જ્યારે ઘરે જવા નીકળી ત્યારે બાજુના એક બગીચા પાસેના એક બાંકડા ઉપર એક યુવાનને ખૂબ જ નિરાશ થઈને બેઠેલો તેણે જોયો, જે કદાચ ઘર બહાર વગરનો હતો. અન્ય લોકો જે તેને નજરઅંદાજ કરી પસાર થઈ રહ્યા હતા તેમ ના કરતા દિવ્યાએ તેની બાજુમાં જઈ બાંકડા ઉપર બેસવાનું પસંદ કર્યું. પોતાના પ્રેમાળ અને દિવ્ય સ્મિત સાથે દિવ્યાએ આ યુવાન સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. આ યુવાનનું નામ અભય હતું. તેણે જીવનમાં ઘણી કઠણાઈઓનો સામનો કર્યો હતો, જેનાથી તે ખૂબ જ તૂટી ગયો હતો અને જીવનમાં નાસીપાસ થઈ ગયો હતો. દિવ્યાએ તેને ખૂબ શાંતિથી અને સહાનુભૂતિપૂર્વક સાંભળ્યો. આ વાર્તાલાપ દરમિયાન દિવ્યાના ચહેરા પર પેલું પ્રેમાળ સ્મિત હંમેશા ફરકી રહ્યું હતું. તેના આ પ્રેમાળ સ્મિત અને કરુણાપૂર્વક કરેલા અભય સાથેના વાર્તાલાપથી એક ચમત્કાર થયો અને અભયનો મૂડ સારો થવા લાગ્યો તથા એક હળવું સ્મિત તેના ચહેરા ઉપર પણ આવી ગયું. છૂટા પડતી વખતે દિવ્યાએ અભયને એક થેલી આપી, જેમાં થોડા બિસ્કિટ, એક બોટલ ફ્રૂટ જ્યુસ અને એક કાગળની ચિઠ્ઠી હતી. આ કાગળની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારું સ્મિત પરિસ્થિતિને બદલી શકે છે, તો મુસ્કુરાતા રહો, શાઇનિંગ કરતા રહો. આ વાંચીને અભિષેક ખૂબ જ પ્રભાવિત થયો અને સ્મિત સાથે દિવ્યાને પ્રેમથી તથા આભારવશ જોઈ રહ્યો. તેને હવે નવી આશા બંધાઈ ગઈ હતી અને તે જોશપૂર્વક કામે લાગવા ઊભો થઈ ગયો. આજના આ પ્રસંગથી દિવ્યા પણ ખૂબ ખુશ થઈ અને તેણે આ કાર્યને પોતાના જીવનનું એક ધ્યેય બનાવી દીધું. તેણે પોતાના પ્રેમાળ સ્મિતને ફેલાવવાનું શરૂ કરી આવતા જતા લોકોનું અભિવાદન કરવા લાગી. પોતાના સહકર્મીઓ જે પોતાની સાથે કાર્ય કરતા હતા તેઓની પ્રશંસા કરવા લાગી તથા મિત્રો સાથે હળવા હસી મજાક કરીને વાતાવરણને ખૂબ જ સકારાત્મક બનાવવા લાગી. તેની આ કાર્યશૈલીથી પ્રેરાઈ અન્ય ઘણા લોકો જે તેના સંપર્કમાં આવતા તેને અપનાવી લેવા લાગ્યા અને આનો ફેલાવ વધારવામાં મદદ કરવા લાગ્યા આ જીવનશૈલીનો. આ દરમિયાન દિવ્યાને એક દિવસ તેના ફોન પર અભયનો મેસેજ આવ્યો. અભયને એક સારી નોકરી મળી ગઈ હતી અને એક નાનું ઘર પણ ભાડે મળી ગયું હતું. તેણે દિવ્યાનો આભાર માન્યો હતો કે જો તે દિવસે દિવ્યા તેને ના મળી હોત તો તે કદાચ પોતાનું જીવન હારી ગયો હોત. અભિષેકે એ મેસેજમાં જણાવ્યું હતું કે દિવ્યાનું પ્રેમાળ સ્મિત અને જીવન પ્રત્યેની સકારાત્મકતા તેના માટે એક
મોટિવેશન બની ગયું હતું અને તેને પોતાના જીવનમાં પ્રગતિ કરવામાં હંમેશા આ વાત સહાય કરી રહી હતી. દિવ્યા માટે આ મેસેજ પણ એક ચિંગારી બનીને આવ્યો. દિવ્યાએ પોતાના સાથી કર્મીઓ સાથે મળી પછી તો કંઈક એવા કાર્યક્રમ આખા સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે તથા સકારાત્મક જીવનની પ્રેરણા આપવા માટે કર્યા. ભૂખ્યા માટે ભોજન તથા હોસ્પિટલમાં દર્દીઓ માટે મનોરંજનના અનેક કાર્યક્રમ કર્યા. દિવ્યાની માન્યતા કે એક સ્મિત આખું જીવન બદલી શકે છે, તેની રિપલ ઇફેક્ટ એટલે કે લહેર આખા શહેરમાં ફેલાવા લાગી અને શહેરના દરેક લોકો સસ્મિત એકબીજાની મદદ કરવા લાગ્યા, એકબીજાને મોટિવેટ કરવા લાગ્યા. એક વ્યક્તિ એટલે કે દિવ્યાના સ્મિતની તાકાત સમજવાને લીધે આખા શહેરમાં ખુશીનું વાતાવરણ સર્જાઈ ગયું. જોયું મિત્રો, જીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ એક નાનકડું પ્રેમાળ સ્મિત તેને સહેલાઈથી પસાર કરી જીવનમાં આગળ વધવા ખૂબ ઉપયોગી થઈ શકે છે. તમારા આવા સ્મિતથી તમારા જીવનમાં તથા અન્યના જીવનમાં પોઝિટિવિટી ફેલાવતા રહો. તમારો કોઈ આવો અનુભવ હોય તો જરૂર જણાવશો અને તે દ્વારા અન્યને પ્રેરણા પણ આપતા રહેશો. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપના સ્મિતનો ચેપ ફેલાવતા રહેજો. આવજો.